હવે પ્રમુખ સ્વયંમાનનું પંડનું વર્તન, ગુરુના શિષ્યો આવા, ગુરુના ગુરુ આવા, પણ ગુરુ કેવા કંઈ બોલવા જેવું જ નથી એમાં તો, કારણ કે સમય પૂરો થવા આવ્યો છે. પણ તમને સહેલાઈથી વાત કરું કે પંચવર્તમાન નિષ્કામ, નિર્લોભ, નિર્માણ, નિસ્વાદ અને નિસ્નેહ પંચવર્તમાન આપણે છાતી ઠોકીને કહી શકીએ કે આજે ભારતની ધરતી ઉપર જેટલા ભગવા કપડાવાળા વિચરે છે અને નોન ભગવા કપડાવાળા પણ ધાર્મિક વ્યક્તિ જીવે છે, તમામમાં આ પંચવર્તમાનમાં કોઈ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ, સર્વોપરીમાં સર્વોપરી કોઈ એક વ્યક્તિ પૃથ્વી ઉપર બે પગ સાથે વિચરનારી હોય તો તે પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ છે, એમાં કોઈ શંકા નથી. એમ જ્યારે કે મને જાગ્રતમાં, સ્વપ્નમાં કે સુષુપ્તમાં, ત્રિકાળમાં પણ મને કોઈ દિવસ સ્ત્રીનો ખરાબ સંકલ્પ થયો નથી. આવી વ્યક્તિ કોઈ જીવનમાં એક વખત આવું વાક્ય તો બોલી જોવે. આ સિવાયની વ્યક્તિ કોઈની હેસિયત છે? કોઈ દિવસ મને કોઈનું અહિત કરવાનો વિચાર આવ્યો નથી, આવું કોઈ વાક્ય તો બોલી જોવે. જિંદગીમાં મને કોઈનું કોઈ દિવસ અહિત કરવાનો વિચાર આવ્યો નથી. કેટલી પરોપકારની પરમ સીમા હશે. આજ સુધીમાં કોઈ દિવસ મને અપમાન લાગ્યું નથી, એવો એક શબ્દ બોલે સ્વામી. જિંદગીમાં કોઈ દિવસ અપમાન લાગ્યું નથી, માન નડ્યું નથી, કોઈ બોલી તો જુએ. અને બધા કરતા સૌથી આગળ પૂર્ણ પુરુષોત્તમ ભગવાનનો સાક્ષાત્કાર. BAPS સ્વામિનારાયણ સંસ્થાની સામાજિક પ્રવૃત્તિઓ 162 કરતા પણ વધારે લિસ્ટેડ પ્રવૃત્તિઓ. આપણે એમ કહી શકીએ કે ગુજરાતની અંદર, મને ભારતનો થોડોક અનુભવ ઓછો છે એટલે હું ગુજરાત પૂરતું સીમિત રાખું છું, પણ સમાજ સેવાના ક્ષેત્રમાં ગુજરાતની અંદર આજ સુધીમાં કોઈ એક વ્યક્તિએ સૌથી મોટું પ્રદાન આપ્યું તો પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ આપ્યું છે. આજ સુધીના ઇતિહાસમાં તમે કોઈ પણ ક્ષેત્ર પકડો, તમે શૈક્ષણિક ક્ષેત્ર પકડો, એમણે જેટલી સ્કૂલો ખોલી છે એટલું ગુજરાતની અંદર એક ધાર્મિક મહાત્મા એટલી સ્કૂલો ખોલી નથી. એમણે જેટલી હોસ્પિટલો ખોલી છે, આદર્શ હોસ્પિટલો, એવી કોઈ એક ધાર્મિક મહાત્મા એટલી હોસ્પિટલો ખોલી નથી, એક કક્ષાની ખોલી નથી. એમણે જેટલી દુષ્કાળ રાહત કે રેલ રાહત પ્રવૃત્તિઓ કરી છે એટલી બીજા કોઈ એક મહાત્માએ કરી નથી એમના જેટલી. અને એમની કક્ષાની તમામ ક્ષેત્ર, હું તો બહુ ફાસ્ટ બોલું છું, કેટલાક નામો, એમને ચેક ડેમોની પ્રવૃત્તિ કરીને, એમને આ પ્રવૃત્તિ કરીને, તે પ્રવૃત્તિ કરીને, બહુ લાંબી લાંબી યાદીઓ છે. બાળ યુવા પ્રવૃત્તિમાં આપણે તો છાતી ઉપર બીજું કઈ મૂકીને પણ ઠોકીને કહી શકીએ. આખા હિન્દુસ્તાનની અંદર બાળ યુવા પ્રવૃત્તિનું કોઈ શ્રેષ્ઠ કાર્ય કર્યું, યુવાનોને સંસ્કાર આપવાનું કે બાળકોને સંસ્કાર આપવાનું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કોઈ કાર્ય કરતો હોય તો એ સ્વામી બાપા છે. કોઈ પણ ક્ષેત્ર પકડો, આટલી જબરજસ્ત સામાજિક પ્રવૃત્તિઓ કરી રહી છે સ્વામી બાપા, એક વ્યક્તિ તરીકે આટલું બધું કરી રહ્યા છે. તો પણ કેટલો મોટો વહીવટ છે. BAPS સ્વામિનારાયણ સંસ્થાના 9000 સેન્ટર્સ, ધ ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ રિલિજિયન તરીકે છેક લોસ એન્જલસ, સમુદ્રના સામે કાંઠે આવેલું લોસ એન્જલસ છે અમેરિકાના, ત્યાંથી લઈને આ બાજુ, આ આખો પૃથ્વીનો ચક્કડું ફરીને આ બાજુ ન્યુઝીલેન્ડ સુધી આવો, ત્યાં સુધી હિન્દુ સંસ્કૃતિનો કોઈ સૌથી વધુ પ્રચાર કર્યો હોય તો આપણે પ્રમુખ સ્વામી મહારાજને 100% યશ આપી શકીએ. હિન્દુ સંસ્કૃતિના જ્યોતિર્ધર તરીકે